એ મારે સમાજને રાજકીય રીતે જગાડવો છે, ગુંડાગીરીથી મુક્ત કરવો છે. એક ધારો આંધળો પ્રેમ ભાજપ 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 કોઈ તમને દેખાતું નથી. એ જો તમે નહીં સમજો ને આ વખતે મતદાનની પેટર્ન નહીં બદલો તો આવતી વખતે તમારે જ ભોગવવાનું છે મિત્રો. તો ભાજપના પ્રભારી એમ કહે છે કે આ પાર્ટીમાં સમાજ મોટો નથી, આ પાર્ટી મોટી છે. જો કોઈ પણ પાર્ટી, કોઈ પણ નેતા સમાજથી મોટો થવાની કોશિશ કરે, સમાજે જેને ખંભે બેર અને એના કાનમાં શું કરવાની કોશિશ કરે તો એને નીચે ઉતારી દેવો જોઈએ. આ સમાજની ફરજ છે કે 60,000 મતે તમે જીતાડી દો ભાજપને તો કોંગ્રેસમાંથી કે બીજી કોઈ પાર્ટીમાંથી લડવા કોઈ તૈયાર થાય ખરું? મોરબીમાં પાટીદારો ભાજપ વિરુદ્ધ મતદાન કરે તેના માટેના પ્રયાસો પાટીદાર આગેવાન મનોજ પનારા કરી રહ્યા છે. તેઓ જે પણ લોકો ભાજપના વિરુદ્ધમાં ઊભા છે, એ પછી આમ આદમી પાર્ટીના નેતા હોય, કોંગ્રેસના નેતા હોય કે અપક્ષ કેમ ના હોય, ત્યાં જઈને પાટીદારોને સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે ભાજપને મત ના આપો. તો સ્પષ્ટપણે આરોપ લગાવ્યો કે કેટલાક આગેવાનો તે ભાજપની કઠપૂતળી બની ગયા છે. તો આરોપ પણ લગાવ્યો કે પોલીસ પહેલાં સામાન્ય લોકોનું, સામાન્ય યુવાનોનું મોઢું સૂંઘીને 50,000 રૂપિયાનું તોડ કરી લેતી હતી. સાથે ધારાસભ્ય જે છે તેમની ઓફિસની નીચે કાળા કાચમાં પણ લોકો બેસીને લોકોને ધમકાવતા એ પણ બંધ કરાવી દેવામાં આવ્યું છે. મહત્વપૂર્ણ બાબત એ છે કે તેઓએ પોતાના ભાષણમાં ત્યાં સુધી કીધું કે ભાજપને વધુ પડતો પ્રેમ કરાયો, ભાજપને વધુ પડતો વોટ અપાયું, એટલા માટે તેઓએ જનતાને વૃદ્ધાશ્રમમાં મૂકી દીધી છે. ભાજપના કોઈ પણ એવા લોકલ નેતાઓ, સ્થાનિક નેતાઓમાં તાકાત નથી કે કોઈ પણ ફરિયાદ લઈને તે ભાજપના દ્વાર ઉપર જઈ શકે, ખખડાવી શકે. તો એવા ઉમેદવારની જરૂર છે જે ઉમેદવાર પાટીદારો માટે અવાજ ઉપાડી શકે, તેમની સમસ્યાના સમાધાન માટે પ્રયત્નો કરી શકે. નમસ્કાર, હું છું ચિંતામણી પુતનિલ પટેલ. સ્વાગત છે આપનું અમારા કાર્યક્રમમાં. આવો સાંભળીએ મનોજ પનારા પાટીદારોને શું અપીલ કરી રહ્યા છે અને ભાજપને કેમ વોટ ના આપવાની અપીલ કરી રહ્યા છે. અમારે કામ ધંધો બાયડી છોકરા બધું છે. આમ છતાં માત્ર કપત બાંધીને સમાજ માટે લડવા નીકળ્યો છું, સમાજને જગાડવા નીકળ્યો છું. એ મારે સમાજને રાજકીય રીતે જગાડવો છે, ગુંડાગીરીથી મુક્ત કરવો છે, વ્યાજખોરીના દૂષણમાંથી બહાર કાઢવો છે. મારી બેન દીકરી સામે કોઈ આંખ ઊંચી કરે તો એની આંખ ખેંચી લેવી છે, આંગળી અડાડવાની કોશિશ કરે તો એનો હાથ તોડી નાખવો છે. એના માટે અમે લડવા માટે નીકળ્યા છે મિત્રો. મારે તમે સામાજિક, આર્થિક, રાજકીય એક બ્રોડ માઇન્ડેડ બનાવવા છે કે તમારે આવતી રાજનીતિ આ નવી જનરેશને કેવી કરવાની છે, કેવી લડવાની છે, એ વાત સાથે તમારી વચ્ચે આવ્યો છું મિત્રો. નાનકડો દેશ નેપાળ અને એનું જૈનજી એટલે કે નવું જનરેશન જિગ્નેશભાઈ આખી સરકાર બદલી નાખે, સરકારની વ્યવસ્થાઓ બદલી નાખે અને આપણે અહીંયા પબજી રમવામાં આપણા છોકરા નવરા નો થાય. કઈ દિશામાં સમાજ, આ મોરબીની પ્રજા, આ ગુજરાતની પ્રજાના, દેશની લોકો ક્યાં જઈ રહ્યા છે એની વાત તમારે તમને કરવી છે. એક ધારો આંધળો પ્રેમ ભાજપ 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 બીજું કઈ તમને દેખાતું નથી મિત્રો. પછી ભાજપ કાકાએ કીધું એમ ગમે તેને ટિકિટ દઈ દે, તમે બટન દબાવી દો છો, એનું પરિણામ આજે 12 નંબર વોર્ડ ચૂકવી રહ્યો છે મિત્રો. હું ભાજપનો ચૂંટાય, કોંગ્રેસનો ચૂંટાય, આપનો ચૂંટાય એનો મને વાંધો જ નથી, પણ મારો ચૂંટાવો જોઈને એની મને બળતરા છે મિત્રો. અહીંયા ભારતીય જનતા પાર્ટી 2 ટિકિટ દઈ શકતી હતી. અહીંયા મારા ગામનો મારો ભાઈ રાજેશ ભીમાણી, ચતુરમામા, આવા સક્ષમ લોકોએ ટિકિટ માંગી હતી. ઘણા બધા ભાજપના મિત્રોએ ટિકિટ માંગી હતી કે ભાઈ અહીંયા 2 ઉમેદવાર લડી શકે એમ છે, પરંતુ આયાતી ઉમેદવાર જેમના 200 મત અહીંયા નથી એમને તમારી વચ્ચે ટિકિટ આપી દીધી ને એને ટિકિટ લઈ લીધી. શું કામ ખબર છે કે કડવા પાટીદારો તો ખાસ કરીને, હજી લેવા પાટીદારોમાં એ સમજ છે કે ગોપાલને જીતાડી દે, પરેશ ધાનાણીને જીતાડી દે, એક ગોરધન ઝડપિયા ને કેશુભાઈની જીપીપીમાં પણ તાકાતથી લડે અને ભાજપને પણ જરૂર પડે અહીંયા જીતાડે ને હરવે, એનામાં સમજ છે. પણ આપણા પાટીદાર ભાઈઓ ખાસ એ સમજતા જ નથી કે ગમે તેને ટિકિટ દે, બસ ભાજપનો સિમ્બોલ દઈ દે એટલે ચૂંટાઈ જવો જોઈએ. એટલે તમારી વચ્ચે બીજા આવીને તમારો ભાગ પાડી રહ્યા છે. તમે જાઓ છો નગર દરવાજાની અંદર
અને જાઓ તો તમારા શું હાલ થાય? તમે ખોખાણી શેરીમાં જાઓ, તમે ગ્રીન ચોકની અંદર લડવા જાઓ, પણ ત્યાંથી તમારી વચ્ચે લડવા આવે. શું કામ? કે એને ખબર છે કે પટેલીઓ ભાજપ સિવાય બીજે ક્યાંય મત નથી દેવાનો. તો આ વખતે મારે તમને ટકોર કરવી છે કે આપણી લડાઈ કોઈનું છીનવી લેવામાં નથી. એ આર્થિકતા હોય કે રાજકીય વ્યવસ્થા હોય, પણ આપણું કોઈ છીનવી જાય તો એ સહન પણ કરવાનું નથી. મિત્રો, એ મારે તમને કહેવાનું છે. આજે આ પ્રયોગ છે 12 નંબરમાં કે એક પટેલને ભાજપે ટિકિટ દીધી. આવતા દિવસોમાં આવા પ્રયોગ મોરબીના તમામ પાટીદાર વિસ્તારમાં થવાના છે. આખો પાટીદાર સમાજ ના પાડતો તો કે 9 નંબર વોર્ડની અંદર જે દીકરીને હેરાન પરેશાન કરે છે માણસ, જે દીકરીને ફોલાવીને પ્રેમ લગ્નમાં ઝાડમાં ફસાવી, હિરેન હું ભૂલતો નહોતો તો, અને પછી એને છૂટાછેડા જોઈ છે તો છૂટાછેડા નથી આપતો, અને આખી ભાજપ એને પગે લાગે કે તું ભાઈ આ દીકરીને છૂટાછેડા દઈ દે, છતાંય છૂટાછેડા ન દે. ભાજપ એને ટિકિટ દે, એને ચૂંટાવવા માટેની અપીલ કરે. અને એટલું જ નહીં મિત્રો, એનું ડેરિંગ, એનો પાવર અને તમારી પર એનો ભરોસો તો જવો. એને એવું કીધું કે હું 28 તારીખે વિજય સરઘસ કાઢીને પછી વિચારીશ કે તમારી દીકરીને મારે છૂટાછેડા દેવા કે નહીં. એને ખબર છે કે આ પટેલીઓ ભાજપ સિવાય કઈ મત દેવાનો નથી. સમજાય છે તમને? એટલા માટે એ કહી શકે છે, હિરેન કરોત્રા લગભગ એ કહી શકે છાતી ઠોકીને પટેલોના માનસિક ગુલામી ભાજપની આપણી એમાં કરી ગઈ છે. માનસિક ગુલામી આ દૂર કરવાની છે આપણે. અને એવું પણ નથી કે 9 નંબર વોર્ડમાં આના સિવાય કોઈ બીજો મૂર્તિઓ નહોતો. ઘણા મૂર્તિયા હતા નરેન્દ્ર પરમાર જેવા, પણ નહીં. અમે કઈ એને જ તમારે ચૂંટાવાના છે, અમે કઈ એને ટિકિટ આપીએ તો તમારે પણ આ વખતે મતદાન કરતી વખતે આ 9 નંબર અને 12 નંબર વોર્ડનો બદલો લેવાનો છે. મિત્રો, તાકાતવાળો આપણો આગેવાન લલિત કામરિયા, જેને આ સમાજના વિસ્તારોમાં ખૂબ કામ કર્યા પ્રમુખ વખતે, નથી દેવી ટિકિટ એમ તો તમારું રાજકીય અસ્તિત્વ પાટીદાર વોર્ડમાંથી ખતમ થઈ રહ્યું છે. મિત્રો, એ જો તમે નહીં સમજો ને આ વખતે મતદાનની પેટર્ન નહીં બદલો તો આવતી વખતે તમારે જ ભોગવવાનું છે. મિત્રો, હું તમને કહેવા માટે આવ્યો છું કે ભારતીય જનતા પાર્ટીને આપણે 52 દઈ દીધી હતી. એકેય ભણનો દીકરો ચૂંટાવા નહોતો દીધો. શું પરિણામ આવ્યું? નકરો ભ્રષ્ટાચાર. જોલતો પુલ તૂટ્યો તો એક પણ મળદના દીકરા એમ કીધું નહીં કે આમાં જયસુખભાઈનો વાંક નથી, અમારા તંત્રનો વાંક છે, નગરપાલિકાનો વાંક છે, અને જયસુખભાઈને વરાથી જેલમાં રહેવું પડ્યું. વિચારો તો ખરા કે એક ધારો પ્રેમ કરવો છે કમળને. મિત્રો, સાથે મારે તમને કહેવું છે કે કાલ અહીંયા ભાજપના પ્રભારી અને મહામંત્રી આવીને બેઠા અને એને કીધું કે ભાઈ આ ચોથો ઉમેદવાર છે ને 9 નંબરનો, એને તમારે ભેગો લઈને હાલવાનું છે, જીતાડવાનો છે. એટલે ઘણા મિત્રો ત્યાં કીધું કે એવું નહીં બને. તો ભાજપના પ્રભારી એમ કહે છે કે આ પાર્ટીમાં સમાજ મોટો નથી, આ પાર્ટી મોટી છે. હું એ લોકોને કહેવા માંગુ છું કે સમાજ મોટો છે, તમારી પાર્ટી મોટી નથી. મિત્રો, આ માં ઉમા ખોડલના સંતાનો હજારો વર્ષ ત્યાં છે, રહેવાના છે. તમારી પાર્ટીને તો કદાચ 5-25 વર્ષથી આવી છે, અને તમારી પાર્ટીઓ તો આવે ને જવાની. એક સમયે કોંગ્રેસનો સૂરજ ઉગતો હતો, એક સમયે અંગ્રેજોનો આખા દેશ અને દુનિયા ઉપર રાજ હતું. આજે આવડો દેશ થઈ ગયો. આજે સત્તા તો બદલાવાની છે મિત્રો, પણ આ સમાજમાં ઉમા ખોડલના સંતાનો કાયમને માટે રહેવાના છે. મિત્રો, જો કોઈ પણ પાર્ટી, કોઈ પણ નેતા સમાજથી મોટો થવાની કોશિશ કરે, સમાજે જેને ખંભે બેર અને એના કાનમાં શું કરવાની કોશિશ કરે તો એને નીચે ઉતારી દેવો જોઈએ. એ આ સમાજની ફરજ છે. મિત્રો, ભારતીય જનતા પાર્ટીને જે અભિમાન છે, ગુરુર છે,
અને મિત્રો હું ચેલેન્જ સાથે કહું છું કે 12 નંબરના વોર્ડના એક પણ ઉદ્યોગપતિ એમ ના કહી શકે કે કોંગ્રેસને મત આપજો. જો એવું કહે ને તો એની ઘરે કા પોલીસ જાય કા એના કારખાનામાં રેડ પડે. તો આ તાનાશાહી નથી તો શું છે? આના કરતા તો આપણા ઘેડિયા દેશી હતા ને હોશિયાર હતા. એ વલ્લભ પટેલે અપક્ષમાં ઇન્દિરાની સામે જીતીને મોકલતા હતા. ઇન્દિરાજીને નોંધ લેવી પડી કે આવો મરદનો દીકરો નરબંકો કોણ છે ટંકારા પડતરીમાં કે આટલા મતે જીતીને આવ્યો છે. આ તાકાત આપણા વડીલોમાં હતી. પરંતુ આજે આપણે માઈ કાંગલા થઈ ગયા છે, સત્તાની કઠપુતળી થઈ ગયા છે. અને મને તો દુઃખ સાથે જયજ્ઞેશભાઈ કહેવું પડે કે અમુક મિત્રો વાત કરીએ તો કે અમારે તો પછી ધંધા કરવા હોય ને તો શું ધંધો કરે છે? તો કે ચાની લારી હાકું છું. તારી ચાની લારી ભાજપ વાળા નવરા નથી બંધ કરાવવા, તું ડરવાનું બંધ કર. અને મિત્રો અમે લડાઈ ઉપાડી છે. તમારા સૈનિક બનીને, તમારા સુરક્ષા ગાર્ડ બનીને, તમારી સિક્યુરિટી બનીને મને કોઈ પણ અહીંયા બેઠેલા કયો કે છેલ્લા 1.5 વર્ષની અંદર કોઈ પોલીસ વાળાએ તમારું મોઢું ફૂંકીને 50,000 નો તોડ કર્યો હોય તો ભાઈ ક્યાંય નાકે નાકે ઉભા રહેતા હતા, ઈંડાની લારીએ ઉભા રહેતા હતા. આપણા છોકરા જેવા ગયા નથી એવા તોડ કર્યા નથી. બધું જ બંધ કરાવી દીધું. 10%, 20%, 40% બધું જ બંધ. અહીંયા ધારાસભ્યની કાર્યાલયની નીચે કાળા કાચવાળી ગાડીઓ, બોનેટ ઉપર પગ ચડાવીને બેહવા વાળા લુખ્ખાઓ અને દાદાઓ જે હતા ને એને દરમાં ઘાલી દીધા છે. એ આ ટીમે ઘાલી દીધા છે મિત્રો. આ વિનુ મિર્જા એનો હિસ્સો છે, આ પ્રદીપ એનો હિસ્સો છે મિત્રો. ઉભો થા પ્રદીપ ભાઈ મહિપાલ. આવા લોકો લડે છે ને એક વાર તાળીઓથી બતાવી દે. આવા લોકો લડે છે ને એને તમારે મત આપીને ચૂંટાવવા જોઈએ મિત્રો. 52 તમે ગઈ વખતે ભાજપને દઈ દીધી. એકે પટેલ જેવાને તમે હરવી દીધો, એકે પટેલ જેવાને. મારી ઘરવાળીને જિગ્નેશભાઈ 6000 મત પટેલના હતા. અહીંયા વાણંદની બેન સામે મારી ઘરવાળી હારી ગઈ. બોલો મને અત્યારે કહે છે કે તમે શું કામ 12 વાગ્યા સુધી આ ઉજાગરા કરો છો? નાઈ ફાટું. જેને તમારી પૈડી નથી એને મત ગમે તેને દઈ દેવો છે તો ભલા મારા તમે એકેને મને હરવી દો. અને આ વખતે તમે પક્ષાપક્ષીમાં ભાજપના આંધળા પ્રેમની અંદર વિનુને ને પ્રદીપને આ લોકોને હરવી દો, તમે ઉમેદવારોને, તો પછી તમારા માટે લડવા નીકળશે શું કામ કોઈ? સમજો તમે મારી વાતને. અને સત્તા સાથે વિપક્ષ જરૂરી છે મિત્રો. આપણા બંધારણના ઘડવૈયાઓ ગાંડા નહોતા. સરદાર પટેલને ખબર હતી કે સત્તા જ્યારે તાનાશાહી થાય ને ત્યારે વિપક્ષ એનો કાન પકડે ને મિત્રો. સત્તા મજબૂત હોય ને એના કરતા વિપક્ષ મજબૂત હોવો જોઈએ. આ સાચી લોકશાહી છે. સરદાર પટેલે કે ગાંધીજી આ દેશમાંથી અંગ્રેજોને કાઢીને નાગરિકોને એટલા માટે આઝાદી નહોતી અપાવી કે તમે માય કાંગલા થઈને સત્તાની ગુલામી કરો. આ ભગતસિંહ, રાજ્યગુરુ સુખદેવે ફાંસીના માટલે એટલે નહોતા થયા. આ રાજા મહારાજાઓએ સરદાર પટેલને સામે ચાલીને રજવાડા દીધા કે ચલો આ લોકશાહીનું નિર્માણ કરો. જિગ્નેશભાઈ, એટલા માટે આ રજપૂતોએ, ક્ષત્રિયોએ, રાજાઓએ આ દેશના રજવાડાઓએ સરદાર પટેલને સામે ચાલીને 2-4 ને બાદ કરતા નવાબ હૈદરાબાદ હોય કે જુનાગઢ હોય કે કાશ્મીર હોય, બાકીના તમામ રાજાઓએ એટલા માટે રજવાડા આપ્યા હતા કે આ દેશને સાચી લોકશાહી મળે. એની જગ્યાએ 75 વર્ષે આપણે શું હાલત કરી નાખી છે કે તમે બોલી ન શકો કે મારે તમને મત નથી દેવો. એમ આનાથી વધારે કમનસીબી હોય શું મિત્રો? અને ગુલામીની પરાકાષ્ઠા બીજી તો શું હોય? બાકી તો વિકાસ તો અંગ્રેજો વખતે થતો હતો. ત્યારે બધી જ રેલવે લાઈનો અંગ્રેજો વખતે નખાણી છે. આ બધા જૂના પુલો અંગ્રેજો વખતે થયેલા છે. પણ તકલીફ એટલી જ હતી અંગ્રેજોને કે તમે એમ કહો કે અમારા દેશમાંથી જતા રહ્યો એટલે તમને જેલમાં પૂરતા હતા, ફાંસીએ ચડાવતા હતા. બસ આ ભાજપને તકલીફ એટલી જ છે કે તમે એની સામે અવાજ ઉઠાવો, તમે એની સામે 2 શબ્દ બોલો, તમે એની ખોટી નીતિઓનો વિરોધ કરો, તમે એના ખોટા નિયમોનો વિરોધ કરો, એની ખોટી વાતોનું સમર્થન ન કરો એટલે તમને જેલમાં પૂરે, ખોટા કેસ કરે, હેરાન કરે, પરેશાન કરે. આ તાનાશાહી છે મિત્રો. મેં કીધું એમાં મહાપુરુષો, ક્રાંતિકારીઓ, આ રાજા મહારાજાઓએ આ દેશને આના માટે નહોતી લોકશાહી આપી મિત્રો. આના માટે નહોતી આપી. આજે આ બધા જ મહાપુરુષો, ક્રાંતિકારીઓ, ભગવતસિંહ જેવા ભાવનગરના રાજાઓ જયારે સ્વર્ગમાંથી જોતા હશે ને કે 75 વર્ષમાં તમે
લોકશાહી બચાવવાનો પર્વ છે. અહીંયા બેઠેલાને એક પાછિયાની આવક નથી થવાની હો ભાઈ. બાકી ભાજપનો યુવા મોરચાનો ખાલી મંત્રી બને ને તો સાયકલમાંથી 2 ફોર્ચ્યુનર 5 વર્ષ ફેરવતો હોય. અને પાછા મારા દીકરા જિગ્નેશભાઈ વાંધો એ વાતનો છે કે જોર જોરથી ભારત માતા કી જય બોલાવે અને દેશને જોર જોરથી લૂંટે. જેટલો કટકટાવાય એટલો આ રોડમાં રસ્તામાં ભ્રષ્ટાચાર કરે અને પાછા રાષ્ટ્રભક્તિની વાતો કરે. કાં તમે રાષ્ટ્રભક્તિની વાતો બંધ કરી દો અને કાં તમે ભ્રષ્ટાચાર બંધ કરી દો. અને ભ્રષ્ટાચારનો નમૂનો તમારે જોવો હોય ને તો કામધેનુ પાછળ આવાસ યોજના બની છે, એકવાર જોઈ આવજો. આ રોડ તમારો પૂરો ન થાય 52 હોય તો અહીં કેટલું પાણી જતું હોય છે. વંદે માતરમ બોલો એટલા સુંદર નારા બોલે અને થાય એટલો ભ્રષ્ટાચાર કરે, થાય એટલું ખોટું બોલે. હમણાં છે ને ભાઈ અહીંયા આપણે સ્વર્ગલોકમાં બધાના ટોકરા બાંધ્યા છે. જે ખોટું બોલે ને એનો વાગે. તો હમણાં સ્વર્ગમાં જિગ્નેશભાઈ ધણાટી બોલી ગઈ. અરે ચિત્રગુપ્તને પૂછ્યું કે આટલું બધું કેમ? તો કે હમણાં ગુજરાતમાં ચૂંટણી ચાલુ થઈ છે ને ભાજપ વાળા ધરાઈ ખોટું બોલે છે, આ એટલે ટોકરા વાગે છે. આ હકીકત છે. પણ તમને જગાડવા છે, તમને હું છોડવાનો નથી મિત્રો. તમે મને ને હરવી દો તો હરવી દો, અમે 5 વર્ષ તમારી વચ્ચે પાછા આવશું. હજી તમે હરવી દો તો આ મારો જૂનો સાથીદાર છે. 20 વર્ષ 30 વર્ષ થયા મારી સાથે લડાઈ કે આ પ્રદીપ નાનામાં નાનું સમાજનું કામ હોય, ખાલી પ્રસાદી ઉમિયા માતાજીની પેકિંગ કરવાની હોય તો આખી રાત સોસાયટીના છોકરાઓને લઈને આવે. આવા માણસો, જે જમીની માણસો, તળિયાના માણસો, તમારે રાજા ચૂંટવાના છે કે નોકર ચૂંટવાનો છે? આ તો એસીમાં સૂંઢ બૂટમાં ફરવા વાળા લોકો છે મિત્રો. ચૂંટાણા પછી તમને ભાવે પૂછવાના નથી, તમારી વચ્ચે આવવાના નથી. તમે જીવો છો કે મરો છો એ પૂછવાના નથી. અહીંયા બેઠેલા જિગ્નેશભાઈ બધાને મારે છે ને મોરબી માળિયાની ધારાસભાની ટિકિટ જેને જોતી ને આપી દેવી છે. નહીં લ્યો. શું કામ? કે 60,000 મતે તમે જીતાડી દો ભાજપને તો કોંગ્રેસમાંથી કે બીજી કોઈ પાર્ટીમાંથી લડવા કોઈ તૈયાર થાય ખરું? તમે લોકશાહીને ખતમ કરો છો. લોકશાહીને જે બોલો નાનો 2 ભાઈ વચ્ચે એક દીકરો હોય, 2-3 દીકરી હોય અને પછી દીકરાને કાંઈકમાં લઈને ફેરા રાખે, 100 માગે તો 500 દે, 500 માગે તો 1000 દે, 1000 માગે તો 2000 દે, 2000 માગે તો લાખ દે, લાખ માગે તો 10 લાખ દે. એવો વડાડ કોડ પ્રેમમાં ઉછેરે પછી મોટો થાય એટલે ઉઠિયાણ થાય. શું થાય? ઉઠિયાણ થાય પછી શું કરે ખબર છે? મા બાપને પેલું કામ કરે, વૃદ્ધાશ્રમમાં મૂકવાનું. આ ભારતીય જનતા પાર્ટીને તમે જરૂર કરતા જાજો પ્રેમ કરો છો, જરૂર કરતા જાજો લાડકોટ કરો છો, અને જરૂર કરતા જાજા મત આપો છો, જાજી સત્તા આપો છો, જાજા લોકોને ચૂંટીને મોકલો છો. એટલે આ પ્રજાને એને વૃદ્ધાશ્રમમાં મૂકી દીધી છે અને ભારતીય જનતા પાર્ટી ઉઠિયાણ પાર્ટી થઈ ગઈ છે. તમારી પાસે કોઈ એવો નેતા કે એની પાસે જેને રજૂઆત કરી શકો, એની ડેલી ખખડાવી શકો? જડે નહીં જડે તમને. પણ આમાં થયું છે શું કે ભાજપને પટેલ આવે મોટી કરી કેવું કેમ કે અમારું નામ ઉઠિયાણ છે. ભાઈ આ તકલીફ ઈ છે. બાકી આમાં 80% ને અત્યારે 2 હાંધા ભેગા કરવા તકલીફ છે. છતાંય બોલવું જ નથી, કઈ કરવું જ નથી, સમજવું જ નથી. મિત્રો આ લોકશાહી પતન થઈ રહ્યું છે, ખતમ થઈ રહી છે. આ લોકશાહીને બચાવવા માટે લડી રહ્યા છે. જો હું અહીંયા ડંકાની ચોટ ઉપર કહું છું કે ભાજપની જ નગરપાલિકા બનવાની છે, મહાનગરપાલિકા. આપણે કાંઈ છુપાવીને કરવું નથી, પણ એના કારણ પકડવા માટે આ મિત્રોને મોકલવાના છે. કારણ કેની પાસે આમ દામ દંડ ભેદ. હમણાં કોઈ સોસાયટીમાં 150 રૂપિયા વાળા ગોલા ખવડાવે, બોલો. અને પ્રજા માય કાંગલી થઈ ગઈ છે, માય કાંગલી. તમે વિપક્ષ વગરની વિધાનસભા, વિપક્ષ વગરની સંસદ, હું મારું અભિયાન આ વખતે ઈ છે કે તમે વિપક્ષ વગરની નગરપાલિકા ન બનાવતા મજબૂત વિપક્ષ આપજો. મજબૂત વિપક્ષ હશે તો સત્તાને ઘૂંટણીએ પડવું પડશે. મહાનગરપાલિકાનું બજેટ બનતું હશે તો આ લોકો તમારો અવાજ બનશે, તમારા વિસ્તારના કામ કરશે. બાકી તમે એક ધારો દે ઠોક કમળ જોયા વગર મશીનમાં કમળ જ્યાં દેખાણું દઈને આવતા રહ્યો તો પછી પરિણામ ભોગવવા પડશે.
હું તમને વાત કરતો હતો કે પટેલની, આ સમાજે હરવી દીધો. જ્યાં પાટીદારો જ રહેતા હતા નકરા, ત્યાં એકેને હરવી દીધો. એકે બીજે દિવસે નક્કી કર્યું કે રાજકારણ ખેતી કરી દો. આપણે કરવું તો જ્યાં પ્રજાને ન જોતું તો મારે શું કામ દુઃખી થવું જોઈએ. અને બીજે ચીજે આપણી 30 વીઘા જમીન 30 વર્ષ ત્યાં પડી હતી. એવું મજાનું 5 વર્ષમાં સુંદર મજાનું ઉમા સંસ્કાર ધામ બનાવી દીધું, ઉમા મેડિકલ સ્ટોર બનાવી દીધો. આ બધા એના સાથી છે. આ સમૂહ લગ્ન સમિતિ છેલ્લા 25 વર્ષથી હલાવે છે અને પ્રદીપ હંમેશા માટે તળિયાનું કામ કરે છે. તો મિત્રો, આવા સારા માણસોને તમે હરાવી દો તો પછી થાય શું? મારી તમને બે હાથ જોડીને વિનંતી છે. હજી એક સભા લેવાની છે, આ 9મી મારી સભા છે. મારે તમને બે હાથ જોડીને વિનંતી કરવી છે કે બગસરામાં સતીશ મેરજા જિલ્લા પંચાયત લડે છે. મારો રાઈટ હેન્ડ છે. તો મનોજ પનારાને કાળી રાત્રે કામ કરતો તમારે જોવો હોય ને તો સતીશ મેરજાને તમારે જ્યાં પણ છેડા અડતા હોય ને એ છેડા અડાડી અને એના ગામડાઓની અંદર એને જીતાડવા માટે 2 કોલ કરજો, 2 ફોન કરજો મારા વતી. આખી ભાજપ તમે જોઈ લેજો વિડીયો. આખી ભાજપ જિગ્નેશભાઈ સતીશ મેરજા જેવા મર્દ માણસને હરાવવા નીકળી છે. આ મહાભારતનું યુદ્ધ છે મિત્રો. એક બાજુ કૌરવ સેના છે જેની પાસે પૈસા છે, પોલીસ છે, ધન છે, દોલત છે, સત્તા છે, ગુંડા છે, લુખાઓ છે, બધું જ એની પાસે છે. અને અમારી પાસે માત્ર ને માત્ર તમારો ભરોસો ને તમારો વિશ્વાસ છે. જો તમારે અમને જીવતા રાખવા હોય, જીવતા લડતા રાખવા હોય તો મતદાનની પેટર્ન બદલજો. અને તમને ખબર પડવી જોઈએ કે મારે ક્યાં મત દેવો જોઈએ, કોને મત દેવો જોઈએ, ક્યાં ન દેવો જોઈએ, કોને ન દેવો જોઈએ. લડાઈ બહુ મોટી છે મિત્રો. સાથ અને સહકાર આપજો. દરેક વોર્ડની અંદર અહીંયા બેઠેલા મિત્રો હશે, તમે કારખાને, ગલ્લે, ઓફિસમાં જ્યાં પણ ચર્ચા કરો, અહીંયા એટલી મારી વિનંતી છે કે હું સારા લોકોને ચૂંટાડવા માટે નીકળું છું. 52 જે પણ જાય, જે પણ પક્ષના જાય, એ તાકાતવાળા અને સારા જાય એના માટે હું નીકળું છું મિત્રો ચર્ચા કરજો, વાત કરજો કે આ વખતે પરિવર્તન કરવું છે, વિપક્ષ મજબૂત કરવો છે અને વિપક્ષ મજબૂત કરવા માટેની આપણી આ લડાઈ છે મિત્રો. ખૂબ સમય થઈ ગયો છે. જિગ્નેશભાઈ બહુ વિચારશીલ માણસ છે, એને સાંભળવાના છે. હું 2-3 નારા બોલાવીશ. જિગ્નેશભાઈ મેં નક્કી કર્યું કે ઝેર સામે ઝેર જ મારે. હું 2-4 નારા બોલાવીશ, તમારે બોલવાના છે. પહેલા જ હું કહીશ કે પાકિસ્તાન તમારે કહેવું છે મુર્દાબાદ. પાકિસ્તાન મુર્દાબાદ. પાછળ નથી, કેમ મુર્દાબાદ નથી ભાઈ? બધા જ ઉભા છે, બે હાથ ઊંચા કરીને પાકિસ્તાન મુર્દાબાદ, પાકિસ્તાન મુર્દાબાદ, પાકિસ્તાન મુર્દાબાદ. આ શું કામ ખબર છે? સ્થાનિક સ્વરાજમાં ભારત પાકિસ્તાનના મુદ્દા લાવે. જિગ્નેશભાઈ, અમે ઈચ્છીએ છીએ કે નરેન્દ્રભાઈ આજે જ રાત્રે પાકિસ્તાન ઉપર હુમલો કરે, પાકિસ્તાન ખતમ કરી નાખે અને ભારતમાં વેડવી દે. તમારા કરતા સવાય આ રાષ્ટ્ર પ્રેમી છે, ધર્મ પ્રેમી છે. મનોજ પનારાનું ભાષણ આપને કેવું લાગે છે જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratpress.in. ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.